કેમ છો મિત્રો? આશા રાખું છું તમે મારા છેલ્લા 2 દિવસના વિડીયો જોઈ લીધા હશે. 2 શોર્ટ વિડીયો મેં મૂક્યા હતા. ત્યાંથી તમને ખબર પડી જ ગઈ હશે કે આજનો ફૂલ વિડીયો આપણે શેના આધારે બનાવીએ છીએ, બરાબર? તો આજનો ફૂલ વિડીયો જે છે આપણો, બરાબર, એ ફૂલ વિડીયો છે ને આપણે આ કેમ્પને આખો જોશું આ ફૂલ વિડીયોમાં, બરાબર? તો આશા રાખું છું કે આ વિડીયો તમે ધ્યાનથી નિહાળશો. ચામુંડાના દર્શન કરી લઈશું, જેના દર્શન મેં તમને વિડીયોમાં પણ શોર્ટ વિડીયોમાં પણ કરાવ્યા હતા. તો આજના બીજા દિવસના દર્શન છે, બરાબર. પછી આપણે જોઈએ કે અત્યારે હાલ નાસ્તો શેનો ચાલી રહ્યો છે એ જોવા જઈશું હવે આપણે. તો અહીંયાથી આ હાઈવે છે, લીંબડી આ બાજુ છે અને રાજકોટ આ બાજુ છે. જો અહીંયા અત્યારે પાણીની સેવા ચાલી રહી છે. ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે. ચા પીવી જા ચા એ અહીંયા ઓ ભાઈ એ ના આવી ગયા જીગા ભાઈ, સરસ ભજીયા ખાતા ખાતા આવી ગયા છે, બરાબર. અહીંયા આપણો આવી રીતનો આપણો કેમ્પ છે, બરાબર છે. આખો તમે કેમ્પ જોઈ શકો છો, બરાબર. આ બાજુ આપણે આપણા લોકોને એટલે કે જે સ્ટાફ છે, બરાબર, જે સેવા કરતા કાર્યક્રમો સ્વયંસેવકો જે છે એમને રહેવાની વ્યવસ્થા અહીંયા છે. અહીંયા બધા આ ગાડલામાં છે, બીજા ગાડલા બી છે આપણી પાસે. આ ગાડલામાં બધા પદયાત્રીઓ આરામ કરે છે. ત્યાં ભજીયાનું અત્યારે વેચાણ ચાલી રહ્યું છે. આજના બપોરના જમવાનું પણ મેં મૂક્યું હતું, બરાબર. આશા રાખું છું તમે એ પણ જોઈ લીધું હશે. આ હાઈવે છે, લીંબડી છે ને, એ લીંબડીથી આગળ રાજકોટ જતા 1 કિલોમીટર દૂર આપણો કેમ્પ આવેલો છે, બરાબર. બરાબર, તમે જોઈ શકો છો આપણો કેમ્પ જે છે આવી રીતનો છે. અને શ્રીરામ સત્સંગ મંડળ વેજલપુર અમદાવાદ દ્વારા આ કેમ્પ દર વર્ષે છેલ્લા 18 વર્ષથી આપણે આ કેમ્પ યોજી રહ્યા છીએ. શ્રીરામ સત્સંગ મંડળ વેજલપુર અમદાવાદ દ્વારા આ કેમ્પ દર વર્ષે અહીંયા લીંબડીથી 1 કિલોમીટર આગળ યોજવામાં આવે છે. તમે બોર્ડ જોઈ શકો છો, શ્રીરામ સત્સંગ મંડળ વેજલપુર તેમજ લીંબડી મિત્ર મંડળ, બરાબર. અહીંયા આપણે મેડિકલ સેવા પણ ઉપલબ્ધ છે. જો અહીંયા સુરેશ દાદા સરસ મજાનો એકદમ નાસ્તો કરી રહ્યા છે, બરાબર. અહીંયા આપણે મેડિકલ સેવા પણ ઉપલબ્ધ રાખી છે. તમે કદાચ વાંચી શકતા હોય બોર્ડ, તો અહીંયા આપણે મેડિકલ સેવા પણ ઉપલબ્ધ રાખી છે. જે ડૉક્ટર અહીંયા હાજર છે, બરાબર. અહીંયા આ પેટી જે છે, આની અંદર પેટીની અંદર દવાઓ પડી છે, બરાબર. સરસ છે બધું એકદમ, બરાબર. આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે. તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હા, એ મને પણ ખબર છે કે કદાચ અવાજ સાંભળવામાં કંઈ તકલીફ પડી હોય તો મને માફી ચાહું છું, બરાબર. અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય ચામુંડામાં, જય શ્રી રામ.